સુરતના સચિન પોલીસ મથકમાં એક આરોપીના મોતને લઈ અનેક સવાલો ઊભા થયા છે, ત્યારે પોલીસ મથકમાં આરોપીઓએ દવા પીધી કે પછી કોઈ બીજા કારણે મોત થયું તેને લઈ સવાલો ઊભા થયા છે. સુરતમાં ફરી એક આરોપીનું પોલીસ મથકમાં મોત થતાં ચકચાર મચી જવા પામ્યું છે. સુરતના સચિન પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં ઝડપાયેલા 65 વર્ષીય સૈયદ બદરુદ્દીનનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું હતું, જેને લઈ પોલીસ સામે સવાલો ઊભા થયા છે. ગોધરાના સૈયદ બદરુદ્દીન 65 વર્ષના હોવાની સાથે તેની બાયપાસ સર્જરી પણ કરાવાઈ હોય. પૂછપરછ દરમિયાન કુદરતી હાજતે જવાનું કહી આરોપીએ ટોયલેટમાં ક્લીનર એસિડ ગટગટાવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. તો એસિડ ગટગટાવતા વોમિટ કરનાર આરોપીને ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તો બીજી તરફ આરોપીના મોતને લઈ પરિવારને જાણ કરાતા જ સિવિલ હોસ્પિટલે મૃતકના પરિવારજનો દોડી ગયા હતા. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નામે સૈયદ બદરુદ્દીન મોયુદ્દીન જણાઈ આવતા અને એમની હકીકત મળતા સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ગોધરા B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગયેલી હતી અને ત્યાં સ્થાનિક પોલીસની મદદ લઈ અને તપાસના કામે એમને અહીંયા સચિન પોલીસ સ્ટેશન લઈ આવેલા હતા. આ બાબતની જાણ એમને જે તે વખતે એમના સગા સંબંધીને પણ કરવામાં આવેલી હતી. તપાસના કામે અહીંયા પૂછપરછ ચાલુ હતી. દરમિયાન એમને કુદરતી હાજતે જવાનું છે એટલે એવું કહી અને એ પોલીસ સ્ટેશનના નીચે ડિસ્ટાફની ઓફિસ છે એમાં ગયા અને ત્યાં જે ટોયલેટ સાફ કરવા માટેનું એક ક્લિનિંગ એજન્ટ જે છે એ મટીરિયલ છે એ કોઈપણ કારણોસર એ ગટગટાવી ગયા, જેથી એમને પેટમાં દુખાવો થતો હતો અને વોમિટ થવાનું એમને ઉબકા આવતા હતા. એ બાબતને એમને જાણ કરી પોલીસને. તાત્કાલિક સારવાર માટે એમને સચિન પોલીસ સ્ટેશનને હદમાં આવેલી નજીકની હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા. એના પછી એમની વધુ સારવાર માટે બીજી એક હોસ્પિટલ સમર્પણ હોસ્પિટલમાં લઈ ગયા અને એના પછી સ્પેશિયલ ટ્રીટમેન્ટ અને વધુ સારી સારવાર મળી રહે એના માટે એમને સિડ્સ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને એમાં સારવાર દરમિયાન એમનું અવસાન થયું છે. જે અનુસંધાને કસ્ટોડિયલ ડેથ એટલે કે એડી સચિન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે. કરવાની તજવીજ પણ હાલમાં ચાલુ છે.